જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માલસીકા ગામે આવ્યા છીએ અને માલસીકા ગામના ખેડૂતોએ આ લસણ વાવ્યું છે. આ લસણની ઊંચાઈ જુઓ તમે, હાથર સુધી આ લસણ છે. હવે આમાં છે ને ગ્રીન ઇન્ડિયા ખાતરનો વપરાશ કર્યો છે, તો આપણે ખેડૂત પાસેથી જ માહિતી લઈએ કે તમે આમાં કેવી રીતે વપરાશ કર્યો, શું કર્યું. તમારું નામ શું? વેલાભાઈ નાગજીભાઈ બાંભણિયા, આહિર. તમારા મોબાઈલ નંબર? 87 588 12 705. તમારું નામ? બાલુભાઈ નાગજીભાઈ બાંભણિયા. તમારા મોબાઈલ નંબર? 93 30 81 33. તમારું નામ? રામભાઈ લાખાભાઈ બાંભણિયા, ગામ માલસીકા. તમારા મોબાઈલ નંબર? 99 82 26 535. તમારું નામ? દીપકભાઈ વેલજીભાઈ બાંભણિયા, ગામ માલસીકા. મોબાઈલ નંબર 97 42 70 65. હવે મિત્રો, આ ખેડૂતોએ શું એને ગ્રીન ઇન્ડિયાના ફાયદા મળ્યા ને એના વિશે આપણે પૂછીએ. બાપા, તમને આ ગ્રીન ઇન્ડિયા મળ્યું કેવી રીતે? પહેલાં તો તમે DAP ને યુરિયા ને રાસાયણિક દવા ને એવું જ ખાતર વાપરતા હતા? હા. તમને ગ્રીન ઇન્ડિયા તો આ વર્ષે મળ્યું? આ વર્ષે મળ્યું. તો તમે જે અગાઉ ખાતર વાપર્યા છે એ ખાતરમાં અને આ ગ્રીન ઇન્ડિયા ખાતરની કમ્પેરિઝન કરીએ તો બે વચ્ચે તમને શું તફાવત લાગ્યો? એમાં તફાવતમાં તો ગ્રીન ઇન્ડિયા વાપરવાથી એક ફાયદો એવો મળ્યો કે આની અંદર જે થ્રિપ્સ હોય, જીવાત હોય, એની ગંધને કારણે એ જીવાત ઘણી ઓછી થઈ ગઈ અને કલર એકદમ કાળો થઈ ગયો. બીજા નંબરમાં કે અત્યારે અમને જોવામાં એવું લાગે છે કે જમીન થોડીક પોસી છે અને ગાંઠીઓ ઉપાડીએ એટલે જમીન આમ ભરભરીને પોસી દેખાય છે. તો લસણ માટે આ વધારે સારું રિઝલ્ટ છે એવું અમને દેખાય છે. મૂળનો વિકાસ સારો છે અને મૂળ અત્યારે અમે છોડવો ઉપાડીને જોઈએ ને તો મૂળ એકદમ લાંબા છે લસણના. બરાબર. તમારો શું અભિપ્રાય છે ગ્રીન માલસીકા ઇન્ડિયા? ખાતે પહેલું ખાતર મેં વાપર્યું હતું આ, અને લસણમાં વાપર્યું એટલે લસણ મારે થોડુંક પીળાશ માથે હતું અને આ ખાતર વાપર્યા પછી એકદમ કાળું થઈ ગયું અને જમીન અમારી કડક રહેતી પોસી થઈ ગઈ છે. ઓકે, સરસ. પછી તમારો શું અભિપ્રાય? ડુંગળી વાપર્યું ને? આ ડુંગળી, આ ખાતર ગ્રીન ઇન્ડિયા ડુંગળીમાં વાપરેલું છે અને ગ્રીન ઇન્ડિયા વાપર્યા પછી ડુંગળીમાં દડામાં, મૂળમાં અને બધા છોડમાં બધી રીતે વિકાસ એનો સારો મળ્યો છે. અત્યારે ડુંગળી પાક ઉપર આવી ગઈ છે, ગાંઠિયા બાઠિયા બધા બહુ મજબૂત સારા થઈ ગયા છે અને જમીન એકદમ પોચી રાખે છે. તો એક આ ભાઈનો અભિપ્રાય છે ખેતી કરતો. મિત્રો, તમારે ટૂંકમાં વિસાવદર અને ધારીની વચ્ચે વેકરિયા ગામ છે ને વેકરિયા ગામના મારા ડીલર છે મહેશભાઈ બલદાણિયા. મહેશભાઈ ખીમાભાઈ બલદાણિયા. મહેશભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો, કોઈ ખેડૂતને ખાતર જોતો હોય તો તમારો કોન્ટેક્ટ કરે. 94 093 37 099, ગામ વેકરિયા, તાલુકો વિસાવદર. ઓકે.